વડોદરા જિલ્લાના સિનોર તાલુકામાં પોલીસ કસ્ટડી દરમિયાન એક ગંભીર ઘટના સામે આવી છે। પોસ્કો અને હત્યાના કેસમાં ઝડપાયેલા આરોપીએ પોલીસ વાહનમાં ઝપાઝપી કરી ફરજ પરના અધિકારીની સર્વિસ પિસ્તોલ ઝૂંટવી ફાયરિંગ કરતા ચકચાર મચી જવા પામી છે। સિનોર તાલુકાના સતીશાણા ગામે 4.5 વર્ષની બાળકીની હત્યા અને પોસ્કોના ગુનામાં ઝડપાયેલા આરોપી અજય લક્ષ્મણભાઈ રાઠોડિયાને જિલ્લા એલસીબીની ટીમ ગત સાંજે આશરે 8 વાગે સેગવાથી સિનોર પોલીસ સ્ટેશન ખાતે સરકારી પોલીસ વાહનમાં લઈ જઈ રહી હતી। આ દરમિયાન સીમડી ગામ નજીક આરોપીએ પોતાના જાપ્તામાંથી નાસી છૂટવાના ઈરાદે ફરજ પરના અધિકારીની સર્વિસ પિસ્તોલ ઝૂંટવી લીધી હતી। ત્યારબાદ આરોપી અને પોલીસ અધિકારી વચ્ચે ભારે ઝપાઝપી સર્જાઈ હતી। ઝપાઝપી દરમિયાન આરોપીએ 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। ફાયરિંગ દરમિયાન એક ગોળી પોલીસ વાહનના ડ્રાઈવરની નજીકથી પસાર થઈ વાહનનો કાચ વીદી બહાર નીકળી ગઈ હતી અને જ્યારે બીજી ગોળી આરોપીના જ પગમાં વાગી હતી। ઘટનાના પગલે પોલીસે તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્ત આરોપીને મોટા ફોફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડ્યો હતો। ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સિનોર પોલીસ સ્ટેશનના પીઆઈ આર વસાવા તેમજ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। પ્રાથમિક માહિતી મુજબ આરોપીની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। આરોગ્ય કેન્દ્ર ખાતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સમગ્ર મામલે આરોપી અજય રાઠોડિયા સામે સિનોર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 109, 132, 221 અને 262 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। ઘટનાની વધુ તપાસ વડોદરા ગ્રામ્ય એસઓજીના પીઆઈ પીકે સોઢાને સોંપવામાં આવી છે। આજે રાત્રે તકરીબન સાંજના 8 વાગ્યાની આસપાસ શિનોર પોલીસ સ્ટેશનના સેક્સ્યુઅલ અસોલ્ટ પોક્સો અને મર્ડરના અક્યુઝડ અનિલ રાઠોડિયાને પોલીસ કસ્ટડી દરમિયાન સેગવાથી શિનોર પોલીસ સ્ટેશન જતા વખતે રસ્તાની અંદર પોલીસ ગાડીની અંદર પોલીસનું એક સર્વિસ વેપન છીનવાની પ્રયત્ન કર્યું અને એ ઝપાઝપી દરમિયાન અક્યુઝ દ્વારા એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું જો કે ડ્રાઈવરના નજીકથી નીકળીને બહાર જતો રહ્યો અને ઝપાઝપી દરમિયાન બીજું એક રાઉન્ડ અક્યુઝના પગની અંદર વાગ્યું છે। તાત્કાલિક પોલીસ દ્વારા 108ને જાણ કરવામાં આવી છે અને એમને હોસ્પિટલ લાવીને સારવાર આપવામાં આવી છે। ગોળી જ અક્યુઝના પગમાંથી લાગીને બહાર નીકળી રહી છે અને અક્યુઝની કન્ડિશન હાલ સ્ટેબલમાં છે અને હાલ પોલીસે આપની લીગલ કાર્યવાહીની તજવીજ ચાલુ કરી છે।